હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું માવા કે ચાસણીની ઝંઝટ વગર એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો ગુજરાતી મોહનથાળ। મોહનથાળ તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સુપર સોફ્ટ તૈયાર થયો છે। મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે 2 વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકી ગોળ લીધો છે અને એ જ વાટકીના માપથી 1 વાટકી ઘી લીધેલું છે। સૌથી પહેલાં આપણે લોટને ચાળી લેવાનો છે। અહીં જે મેં બેસન આવે તે જ લીધેલો છે। કોઈ પણ કરકરા લોટના ઉપયોગ વગર જ આપણે મોહનથાળ બનાવીને તૈયાર કરીશું। તેના માટે સૌથી પહેલાં લોટને આ રીતે ચાળી લેવાનો છે। ત્યાર પછી હવે આપણે તેમાં ધાબો દઈ દઈશું। ધાબો દેવા માટે એક વાસણમાં 2 ચમચી ઘી અને 4 ચમચી દૂધ ઉમેરી દેશું અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું। આ રીતે મોહનથાળ ધાબો દઈને બનાવશું એટલે ઝીણા લોટમાંથી પણ એકદમ સરસ દાણેદાર મોહનથાળ તૈયાર થશે। આ રીતે દૂધમાં એક ઉભરો આવી જાય એટલે તરત ગેસ ઉપરથી નીચે ઉતારી અને લોટમાં તેને ઉમેરી દેવાનું। હવે ચમચીથી તેને શરૂઆતમાં ગરમ હોય ત્યારે આ રીતે હલાવી લેશું। ત્યાર પછી હાથેથી એકદમ સારી રીતના આપણે તેમાં ધાબો દઈ દેવાનો છે। તો લોટના એક એક દાણામાં એકદમ સરસ ધાબો દેવાઈ જાય એ રીતે આપણે ધાબો દેવાનો છે। તો હાથેથી આ રીતે લોટને છૂટું પાડતું જવાનું અને એકદમ સારી રીતના ધાબો દઈ દેવાનો છે। તો તમે જોઈ શકશો બધા જ લોટમાં એકદમ સારી રીતના ધાબો દેવાઈ ગયો છે। હવે લોટને હાથેથી આ રીતે દબાવી અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ સુધી તેને રહેવા દેશું। 15 મિનિટ પછી લોટને જોઈ લેશું તો લોટમાં એકદમ સરસ ધાબો દેવાઈ ગયો છે। તો હવે લોટને આપણે ચાળી લેવાનો છે। આ વખતે ચારતી સમયે આપણે ઘઉં ચારવાના ચાયણાનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને લોટ આપણો એકદમ સરસ જાડો નીકળશે અને મોહનથાળ એકદમ દાણેદાર બનીને તૈયાર થશે। હાથેથી ઘસી અને આ રીતે બધો જ લોટ આપણે ચાળી લેશું। આ રીતે દૂધ અને ઘીથી ધાબો દઈ અને મોહનથાળ બનાવવાથી મોહનથાળ એકદમ સરસ દાણેદાર તો બનીને તૈયાર થશે, સાથે સાથે લોટ શેકતી સમયે બળશે પણ નહીં। તો તમે જોઈ શકશો એકદમ સરસ દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે। હવે જે આપણે આટલા લોટની ગાંગડી રહી ગઈ છે તેને મિક્સર જારમાં ઉમેરી દેવાની છે। આ રીતે ધાબો દેવાથી લોટની આટલી કણીઓ બાકી રહી જાય છે। ઢાંકણ ઢાંકી અને તેને પણ મિક્સર જારમાં દળી લેશું। તો તમે જોઈ શકશો એકદમ સરસ સારું એવું દળાઈ ગયું છે। આ સમયે જો એવું લાગે કે કોઈ પણ કણી લોટની બાકી રહી ગઈ છે તો તમે તેને ફરી પાછો ચાળીને ઉપયોગ કરી શકો છો। મારે એકદમ સરસ દળાઈ ગયું છે તો હું ચાળેલા લોટની સાથે જ તેને મિક્સ કરી દઉં છું। હવે આપણે લોટને શેકી લેવાનો છે। તો તેના માટે આપણે કોઈ પણ એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અથવા નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવાનો છે। હવે માપીને લીધેલા ઘીમાંથી અડધું ઘી આ રીતે આપણે કડાઈમાં ઉમેરવાનું છે અને અડધું ઘી બાકી રાખવાનું છે। તેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે। ત્યાર પછી તેમાં ધાબો દીધેલો લોટ ઉમેરી દેશું અને ચમચાથી મિક્સ કરી અને લોટને શેકી લેશું। અહીં લોટને આપણે એકદમ ધીમા તાપ ઉપર શેકવાનો છે। જેટલો આપણે ધીમા તાપ ઉપર લોટ શેકીને તૈયાર કરશું એટલો જ મોહનથાળ ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે। મોહનથાળ બનાવતી સમયે માત્ર 3 થી 4 વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પહેલી જ વારમાં તમારો મોહનથાળ પરફેક્ટ બનીને તૈયાર થશે। પહેલું એ કે મોહનથાળ બનાવવા માટે આપણે બધી વસ્તુનું માપ કરીને જ લેવાનું છે। અહીં આપણે વાટકીના માપથી જોઈએ તો 2 વાટકી બેસન, 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ લીધેલો છે। લોટ કરતાં ઘી અને ગોળનું માપ અડધું રાખેલું છે। હવે 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે। બાકી વધેલું ઘી હતું તેમાંથી ફરી પાછું અડધું ઘી ઉમેરેલું છે અને થોડું ફરી પાછું આપણે બાકી રાખેલું છે અને ફરી પાછું ચમચાથી આપણે તેને હલાવી લેશું અને ધીમા તાપ ઉપર ફરી પાછો લોટને શેકી લેશું। અહીં તમારે ગ્રામમાં માપ જોતું હોય તો અહીં આપણે 250 ગ્રામ ચણાનો લોટ, 250 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ઘી લીધેલું છે। ગ્રામમાં જોઈએ તો ત્રણેય વસ્તુનું માપ એક જ સરખું રાખવાનું છે। ફરી પાછો 2 થી 3 મિનિટ જેવો લોટને શેકાતા સમય થઈ ગયો છે। તમે જોઈ શકશો હવે આપણો લોટ આ રીતે ઢીલો પડવા લાગ્યો છે। જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તે ઢીલો થતો જશે। તો અહીં આ લોટને શેકાતા 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે। એકદમ ધીમા તાપ ઉપર જ લોટને શેકીને તૈયાર કરવાનો છે। મોહનથાળ બનાવતી સમયે બીજો સ્ટેપ આ પણ ખાસ જરૂરી હોય છે। મોહનથાળને હંમેશા ધીમા તાપ ઉપર શેકીને જ તૈયાર કરવાનો હોય છે। અને ત્રીજી વાતમાં ચાસણીનું ધ્યાન રાખવાનું હોય છે। આજે આપણે ચાસણીનો નહીં પરંતુ ગોળનો મોહનથાળ બનાવીએ છીએ, તો ગોળનો પણ અહીં કોઈ પણ જાતનો પાયો કરવાનો નથી। તો તમે જોઈ શકશો થોડીક વારમાં આ રીતે લોટમાં ઉભરો આવવા લાગ્યો છે। હવે જે આપણું બચેલું ઘી હતું તે ઉમેરી દેશું। તેમાંથી 1 ચમચી જેટલું ઘી આપણે આ રીતે બાકી રાખી દીધું છે। જે આપણે ધાબો દેવા પહેલાં 1 ચમચી ઘી અલગથી ઉમેરેલું હતું એટલું ઘી બચી ગયું છે।
તો અહીં માપ પ્રમાણે 1 વાટકી ઘીની જરૂર પડેલી છે. હવે માત્ર 2 મિનિટ સુધી લોટને શેકાવા દેશું. લોટ એકદમ સરસ ફૂલીને હળવો થઈ ગયો છે. તમે જોઈ શકશો લોટમાં આ રીતે એકદમ સરસ જાળી પડી ગઈ છે અને તેમાં ઉભરો આવી ગયો છે. માત્ર 2 મિનિટ સુધી તેને થવા દેશું. લોટનો કલર ચેન્જ થઈ જાય અને તે એકદમ સરસ બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો માત્ર 2 જ મિનિટની અંદર આપણો લોટ શેકાઈને તૈયાર થઈ જશે. તો ફરી પાછું આપણે એકદમ ધીમા તાપ ઉપર તેને હલાવતા રહેશું. 2 મિનિટ પછી તમે જોઈ શકશો કે લોટ આ રીતે એકદમ સરસ શેકાય અને બદામી કલર જેવો થઈ ગયો છે. બસ હવે આપણો લોટ શેકાઈ ગયો છે. આ સમયે આપણે તેમાં અડધો કપ દૂધની મલાઈ ઉમેરવાની છે. દૂધની મલાઈ ઉમેરવાથી માવા વગર પણ આપણો મોહનથાળ એકદમ સરસ માવાદાર બનીને તૈયાર થશે. અને ફરી પાછું 2 મિનિટ સુધી આપણે તેને હલાવતા રહેશું. મલાઈ બધી જ ઓગળી જાય અને મલાઈમાં રહેલું દૂધ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે, જેથી કરી અને મોહનથાળ આપણો લાંબા સમય સુધી એવો ને એવો રહેશે. હવે ગેસને બંધ કરી દેવાનો છે. મલાઈ બધી જ ઓગળી ગઈ છે અને આ સમયે આપણે તેમાં ગોળ ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી દેશું. ગેસ બંધ કરી અને તરત જ આપણે ગોળ ઉમેરી દેવાનો છે. મેં દેશી ગોળ લીધેલો છે તો ગોળને ઓગળતા થોડી વાર લાગશે. તમારો ગોળ જો થોડો ઢીલો હોય તો આ શેકેલો લોટ થોડો ઠંડો પડી જાય ત્યાર પછી ગોળ ઉમેરવાનો છે. અને આ રીતે કઠણ ગોળ હોય તો થોડા ગરમ લોટમાં જ ઉમેરવાનો, જેથી કરી અને ગોળના બધા જ ગાંઠા ભાગી જશે. તમે જોઈ શકશો ગોળના ગાંઠા આ રીતે એકદમ સરસ ઓગળવા લાગ્યા છે. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ આપણું મોહનથાળનું મિશ્રણ થોડું ઘટ થવા લાગશે. બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેશું. મોહનથાળ બનાવતી સમયે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ગોળ આપણે ગેસ બંધ કરી અને પછી જ ઉમેરવાનો છે. અહીં ગોળનો કોઈ પણ જાતનો આપણે પાયો કરવાનો નથી, નહીંતર મોહનથાળ આપણો કડક થઈ જશે. તો 2 મિનિટની અંદર બધા જ ગોળના ગાંઠા ભાંગી ગયા છે. હવે તરત જ આપણે તેને કોઈ પણ ઘી લગાવેલી પ્લેટ અથવા કોઈ પણ ઘી લગાવેલા વાસણમાં આ રીતે ઉમેરી દેશું. એકી સાથે મોહનથાળનું બધું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી ચમચાની મદદથી આ રીતે તેને સેટ કરી લેશું અને ચમચીથી ઉપરથી એકદમ સરસ લીસું કરી લેવાનું. ત્યાર પછી થોડા કાજુ બદામની કતરનથી તેને ગાર્નિશિંગ કરીશું. તમે ખસખસનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે નીચે ઉતારીએ ત્યારે તેમાં થોડો એલચી જાયફળનો પાવડર પણ ઉમેરી દેવાનો. મારે વિડીયોમાં બતાવવાનું રહી ગયું હતું. તો આ રીતે એકદમ સરસ આપણે કાજુ બદામની કતરનથી ગાર્નિશિંગ કરી લીધું છે. ચમચીથી ફરી પાછું આ રીતે તેને સેટ કરી લેવાનું, જેથી કરી કાજુ બદામ બધા ઘી સાથે ચોંટી જશે. હવે તેને 3 થી 4 કલાક માટે ઠંડો થવા રાખી દેશું. એકદમ સરસ મોહનથાળ સેટ થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કાઢવાનો છે. તો 3 કલાક જેવો સમય થઈ ગયો છે. મોહનથાળ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો તેને આ રીતે બોક્સમાંથી બહાર કાઢી લેશું અને હવે તમને જે પ્રમાણે નાના મોટા પીસ પસંદ હોય એ રીતે તેના ટુકડા કરી લેવાના. તમે જોઈ શકશો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો મોહનથાળ બનીને તૈયાર થયો છે. બન્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો. તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ પોચો અને હાથેથી આપણે આ રીતે ભૂકો કરીએ તો દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલો સોફ્ટ મોહનથાળ તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.